રાજુલાના પીપાવાવ પોર્ટ ખાતે પર્યાવરણ લોક સુનવાણી યોજાઈ। પર્યાવરણ લોક સુનવાણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજવામાં આવી। લોક સુનવાણીમાં આસપાસના 10 કિલોમીટર સુધી આવતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। પર્યાવરણ લોક સુનવાણીમાં રામપરા 2, ભેરાઈ, વડ, ભચાદર, ઉછૈયા સહિત આસપાસના ગામના આગેવાનો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા। પર્યાવરણ લોક સુનવાણીમાં દરમિયાન સરપંચ સહિત આગેવાનોએ નોંધાવ્યો વિરોધ। પર્યાવરણ અને સિંહો બચાવવા અંગેના પ્રશ્નોની થઈ રજૂઆત। પર્યાવરણ લોક સુનવાણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। પ્રાંત કલેક્ટર મેહુલ કુમાર બરાસરા તેમજ પ્રદૂષણ બોર્ડ અધિકારી એજે રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ પર્યાવરણ લોક સુનવાણી। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। પોર્ટમાં જે લોક સુનાવણી યોજાયેલ છે તેના સંદર્ભે રાજુલા તાલુકાના રામપરા 2 ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે હું ફરજ બજાવું છું અને પીપાવાવ પોર્ટમાં જે લોક સુનાવણીમાં જે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા એમાં હકીકત પીપાવાવ પોર્ટને જેટી બનવાથી અને પથ્થરો નાખવાથી દરિયાનું ખારું પાણી આગળ વધી અમારી ધાતરવડી નદી અને દીવલો વિસ્તારમાં સુધી પહોંચી જાય છે। એને માટે એન્વાયરમેન્ટનો બહુ મોટો પ્રશ્ન છે અને આ પાણી આગળ વધવાથી અમારા કૂવાઓના પાણી તળ પણ નીચા ગયેલા છે અને ખારા પાણી થઈ ગયેલા છે। એટલે અમારા ગામમાં કે પીવા લાયક પાણી કે વાડી વિસ્તારમાં વાપરવા લાયક પાણી નથી। તો અમારી કંપની પાસે અને સરકાર પાસે એ જ છે કે ભાઈ આ તમે કંપનીને એન્વાયરમેન્ટમાં જે મતલબ કોઈ પણ પ્રશ્નો હોય એ પહેલાં સોલ્યુશન કરી પછી આને લોક સુનાવણી જાહેર કરવામાં આવે એવી કંપની પાસે અને સરકાર પાસે પ્રાર્થના। સનાભાઈ, સ્થાનિકના પ્રશ્ન પણ રજૂઆત કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક વિલંબ જોવા મળે છે એવું લાગે છે। સ્થાનિક પ્રશ્નો રોજગારીનો બહુ મોટો છે, કારણ કે કંપની દ્વારા ઇનોસોર્સમાં જે અમારા ગામના ઘણા બધા યુવાનોને લેવામાં આવ્યા છે, છેલ્લા 12 થી 15 વર્ષથી નોકરી કરે છે, પણ એને કંપનીના બેઝ ઉપર લેવામાં આવતા નથી અને પરમાનન્ટ તરીકે એને લેવામાં નથી આવતા। તો એને મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે કે આ લોકોને કંપનીના બેઝ ઉપર લેવામાં આવે અને કંપનીમાં લે તો એને ઘણું બધું સરકારી નિયમ પ્રમાણે ઘણું બધું એને મળે છે।